નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભવ્ય અને દિવ્ય રંગોત્સવની ઉજવણી। કષ્ટભંજન દાદાના દરબારમાં હરિભક્તો ધૂળેટીના રંગમાં તરબતર થયા। સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં સૌથી મોટા અને ભવ્ય રંગોત્સવનું આયોજન કરાયું। 7 પ્રકારના 51,000 કિલો ઓર્ગેનિક રંગથી ભક્તો પર વર્ષા કરાઈ। એર પ્રેશર મશીન અને કલર બ્લાસ્ટ દ્વારા દાદાના ધામમાં ગુલાલની છોડો ઉડી। 70-80 ફૂટ ઊંચા 500 કલર બ્લાસ્ટ અને 10,000 ફુગ્ગાઓથી આકાશ રંગીન બન્યું। મોટી સંખ્યામાં હરિભક્તોએ સાળંગપુર ખાતે ધૂળેટી પર્વની ઉજવણી કરી। ભક્તિ અને ઉત્સાહના માહોલમાં હજારો ભક્તો દાદાના રંગે રંગાયા। આજના ફૂલ ડોલોત્સવ તરીકે કેટલાય મંદિરોમાં ઉજવણી કરવામાં આવે છે। એક તરફ ડાકોરની વાત કરવામાં આવે તો ત્યાં પણ રંગોની છોડો ઉડી। બીજી તરફ સાળંગપુરમાં દાદાના દરબારમાં પણ દર વર્ષે ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે રંગોત્સવની। સાળંગપુર હનુમાન મંદિરમાં આ વખતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી અને સવારથી જ જાણે આકાશ રંગોથી તરબતર થઈ ગયું। ધૂળેટીની ઉજવણીમાં હજારો લાખો હરિભક્તો દાદાના ધામે ઉમટ્યા। સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં સૌથી મોટા રંગોત્સવમાં સહભાગી થવા માટે 7 પ્રકારના 51,000 કિલો ઓર્ગેનિક રંગનો આ રંગોત્સવમાં ઉપયોગ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત એર પ્રેશર ગન મશીન અને કલર બ્લાસ્ટ દ્વારા ઓર્ગેનિક રંગોથી ભક્તો સાથે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી। હવામાં ગુલાલની છોડો ઉડતી દેખાઈ। 70-80 ફૂટ ઊંચા 500 કલર બ્લાસ્ટ અને 10,000 ફુગ્ગાઓથી આકાશ પણ રંગાઈ ગયું। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા કૃણાલ બારડ, તેમની સાથે વાત કરીએ। કૃણાલ, આજે જ્યારે મોટી સંખ્યામાં હરિભક્તો પણ સાળંગપુર ખાતે ઉમટ્યા છે, ત્યાં ધૂળેટીની ઉજવણી કરવા માટે કયા પ્રકારની વ્યવસ્થા, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? સૌ પ્રથમ સીધા દર્શન કરાવીશું અને આ રંગોત્સવ જે ચાલી રહ્યો છે તે રંગોત્સવમાં ગુજરાત ફર્સ્ટ પણ સહભાગી બન્યું છે। સીધા દ્રશ્યો અમિતા જોઈ શકાય છે કે ભક્તો જે હરિભક્તો છે તે હરિભક્તોમાં રંગોત્સવને લઈને અનેરો આનંદ છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં અહીંયા સાળંગપુર નિજ મંદિર ઉજવણી છે તે થઈ રહી છે। સૌ પ્રથમ સવારમાં દાદાને મંગળા આરતી થયા બાદ ચોક્કસથી રંગોત્સવની જે ઉજવણી છે તે ઉજવણીમાં બન્યા છે। ખાસ કરીને વાત કરીએ તો પ્રમાણે આજે સાળંગપુર ધામ ખાતે રંગોત્સવ જે છે તે રંગોત્સવનું આયોજન છે તે અહીંયા કરવામાં આવ્યું છે। દર વર્ષની માફક આ વર્ષે પણ જે પ્રમાણે હરિભક્તો છે તે હરિભક્તો માટે ખાસ કરીને 70-80,000 ફૂટ ઊંચા 500 થી વધારે જે કલરના બ્લાસ્ટ છે તે પણ થનાર છે। બીજી તરફની વાત કરીએ તો 51,000 કિલો ઓર્ગેનિક જે રંગ છે તે રંગોનો જે અત્યારે હાલ તે ઉડી રહી છે। સમગ્ર જે આકાશ છે તે આકાશ રંગોત્સવના જે છે રંગમાં ચોક્કસથી રંગાયું। જે ઉજવણી છે તે અત્યારે અમિતા સાળંગપુર ધામ ખાતે જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં હરિભક્તો જે છે તે પણ અત્યારે આ જે રંગોત્સવ છે તે રંગોત્સવમાં જોવા મળી રહ્યા છે, નાચી રહ્યા છે, ઝૂમી રહ્યા છે। સાથે વાત કરીએ તો મંદિર પરિસર તરફથી પણ સુંદર જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા ગોઠવ ભક્તો માટે ઓર્ગેનિક કલર છે તે કલરની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે આ મંદિર ખાતે જે પ્રમાણે કલરોના જે બ્લાસ્ટ છે તે થનાર છે, એટલે કે ઐતિહાસિક જે રંગોત્સવ છે તે સાળંગપુર ધામ મનાવ્યો। જય શ્રી રામના નારા સાથે ખાસ કરીને હરિભક્તો છે તે હરિભક્તો હવે આ જે રંગોત્સવ છે તે રંગોત્સવમાં અહીંયા અત્યારે મોટી સંખ્યામાં જે છે તે જોવા મળી રહ્યા છે। સાથે વાત કરીએ તો કોઠારી સ્વામી તે છે શાસ્ત્રી હરિપ્રકાશ જે સ્વામી છે તેના જી
જે કૃણાલ, આભાર આપનો જાણકારી આપવા માટે। તો આજે જ્યાં સાળંગપુર ખાતે સંતો મહંતોની હાજરીમાં ભગવાનની નિશ્રામાં હજારો લાખો ભક્તો પણ આ ઉત્સવ ઉજવવા માટે ઉમટી પડ્યા છે। એક તરફ ચંદ્રગ્રહણ છે, પરંતુ ચંદ્રગ્રહણ શરૂ થાય તે પહેલા જ ધૂળેટીની ઉજવણી મંદિરોમાં કરવામાં આવી રહી છે। કષ્ટભંજન દાદાના દરબારમાં પણ આજે ધૂળેટીની ભવ્યાતિ ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત અત્યારે 51,000 કિલો રંગો સાથે ભક્તો સાથે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે। આખા દેશમાં આજે ચંદ્રગ્રહણની અસર દેખાશે, એટલે મંદિરોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીનું મંદિર સવારે 10:30 કલાકે બંધ થશે। ચંદ્રગ્રહણને પગલે આજે સાંજે 7:45 બાદ મંદિરના કપાટ ખુલશે। આવતીકાલે ભદ્રકાળી મંદિરમાં માતાજીની વિશેષ આરતી અને પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલે સવારે 9:30 વાગ્યાની આસપાસ મંદિરમાં રંગોત્સવ ઉજવાશે। 10:30 વાગ્યે મંદિર બંધ થવાનું હોવાથી દર્શન માટે વહેલી સવારમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। નગરદેવી ભદ્રકાળી માતાજી પર ભક્તો અને નગરજનો અતૂટ શ્રદ્ધા રાખે છે। ચંદ્રગ્રહણના સૂતક કાળને ધ્યાને રાખી વહીવટીતંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો। સમગ્ર દેશભરમાં આજે ચંદ્રગ્રહણ છે, ત્યારે અમદાવાદનું નગરદેવી તરીકે ઓળખાતું મા ભદ્રકાળીનું મંદિર જે છે એ 10:30 વાગ્યાની આસપાસ તમામ ભક્તો માટે બંધ કરવામાં આવશે અને સાંજે 7:30 વાગે જે છે આ મંદિર ખોલવામાં આવશે। ઉલ્લેખનીય છે કે નગરદેવી ભદ્રકાળી માતાજીની શ્રદ્ધા અમદાવાદ શહેરના લોકો ઉપર રહી છે, ત્યારે મોટાભાગના લોકો જે છે એ મંદિર દર્શન કરવા આવતા હોય છે અને ખાસ કરીને આજે પૂનમનો દિવસ છે, ત્યારે અચૂક દર્શનનો માતાજીનો લાભ લેતા હોય છે। પરંતુ આજે ચંદ્રગ્રહણ હોવાના કારણે મંદિર દ્વારા 7:30 વાગે સાંજે 7:30 વાગે મંદિર જે છે એ ખોલવામાં આવશે, એટલે કે ચંદ્રગ્રહણ જે છે 10:30ની આસપાસ શરૂ થશે, એટલે મંદિરના દરવાજા છે પટ છે તે બંધ કરવામાં આવશે અને સાંજે 7:30 પછી એટલે કે 7:45ની આસપાસ મંદિર જે તે ખોલવામાં આવશે। આવતીકાલે ધૂળેટીનો દિવસ અને ત્યારે માતાજીને વિશેષ શણગાર અને માતાજીને વિશેષ ભોગ જે છે એ અર્પણ કરવામાં આવશે અને ત્યારબાદ માતાજીને પણ રંગોત્સવથી રંગવામાં આવશે, એટલે કે આવતીકાલનો ધૂળેટીનો તહેવાર માતાજીને પણ રંગોત્સવથી ઉજવવામાં આવશે। વિશેષ આરતીની પણ પૂજા, વિશેષ શણગારની પણ આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે। કેમેરામેન અંકિત દવે સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। તો ગ્રહણનો સમય હોવાને કારણે સૂતક કાળમાં મંદિરોના દરવાજા બંધ હોય છે, તેને જોતા જ ભદ્રકાળી મંદિરના દરવાજા પણ સવારે 10:30 વાગે બંધ કરી દેવામાં આવશે, જેને જોતા વહેલી સવારમાં ભક્તોની ભીડ ઉમટી પડી। જોકે ધૂળેટીનો પર્વ પણ ગ્રહણને કારણે અસરગ્રસ્ત થયો છે। આવતીકાલે ધૂળેટીનો પર્વ મંદિરમાં ઉજવવામાં આવશે। મેં દર પૂનમે વસ્ત્રાલથી પગપાળા 15 થી 20 મિત્રો દર પૂનમે આવીએ છીએ અને આજે ચંદ્રગ્રહણ હોવાથી અમે આજના દર્શનનો લાભ લીધો છે। મંદિર 10-12 વાગ્યા પછી બંધ રહેશે સાંજ સુધી। અતૂટ શ્રદ્ધા છે, કારણ કે આ તો નગરદેવી છે, માં ભદ્રકાળી અમદાવાદની નગરદેવી છે, એટલે માના દર્શને તો અમે દર પૂનમે આવીએ છીએ। હું થલતેજથી આવું છું અને બધા લોકો વાતો કરતા કે ભાઈ ભદ્રકાળી નગરની દેવી કે રબારી લોકો વધારે માને છે અને બહુ સુખી કરે છે, તો મેં વિચાર કર્યો કે જો લોકો સુખી કરતા હોય તો ઉઘાડા પગે દર પૂનમે ઉઘાડા પગે થલતેજથી હું ચાલતો આવું છું અહીંયા, અને ભદ્રકાળી મને બહુ સુખી રાખે છે અને ચંદ્રગ્રહણના હિસાબે 10 થી 12 વાગ્યા પછી મંદિર બંધ થઈ જશે। અમે ઘણા સમયથી અહીંયા આગળ પૂનમ ભરવા આવીએ છીએ સવારે, અને સવારે આવીએ છીએ અને તે માતાજીનો ખૂબ ખૂબ આશીર્વાદ છે અમારા ઉપર। અમે જે પણ ધારીએ છીએ એ પ્રમાણે અહીંયા આગળ અમે જે પણ ગ્રુપમાં આવીએ છીએ બધાના કામ અમારા અહીંયા પૂર્ણ થયા છે, જેથી અમે અહીંયા માતાજીનો અતૂટ આશીર્વાદ અમારા ઉપર ખૂબ જ રહે છે। તેથી માતાજીનાથી અમે ખૂબ જ આશીર્વાદ લેવા માટે અહીંયા આવીએ છીએ। તો માના દર્શને આવનારા ભક્તો જે આજે માતાજીના દર્શન કરી ધન્ય થઈ રહ્યા છે। ગ્રહણ હોવાને કારણે વહેલી સવારમાં દર્શન તો કર્યા, લોકો પગપાળા ચાલતા આવે છે, કારણ કે પૂર્ણિમા ભરવા માટે આ ભક્તો આવતા હોય છે। હવે વાત કરીએ હોલિકા દહનની। ગાંધીનગરના પાલજમાં હોલિકા દહન બાદ ભક્તો અંગારા પર ચાલ્યા। વર્ષોથી પરંપરા ચાલી આવી છે, ભક્તો અંગારા પર ચાલે છે। હોળીમાં ઉપયોગમાં લીધેલા લાકડાને પાથરવામાં આવ્યા અને અંગારા પર સૌથી પહેલા મંદિરના પૂજારી ચાલે છે। ભક્તોએ અંગારા પર ચાલી પોતાની બાધા પૂરી કરી।
રાજ્યની સૌથી મોટી હોલિકા દહનનો કાર્યક્રમ પાલજમાં રાખવામાં આવ્યો હતો। આ પાલજમાં રાખેલા હોલિકા દહન દરમિયાન જે અગ્નિની જ્યોત હોય છે તેનાથી વર્તારા પણ નક્કી કરવામાં આવે છે। અંબાલાલ પટેલ પણ ત્યાં પહોંચ્યા અને તેમણે વર્તારો કીધો। આ ઉપરાંત જ્યારે હોલિકા દહન કરવામાં આવે છે હજારો લોકો ત્યાં ઉમટી પડ્યા અને પ્રદક્ષિણા કરી હોલિકાની પૂજા કરી। ત્યારબાદ હોલિકાના અંગારા પર ચાલવાની પણ પ્રથા છે, જેમાં મંદિરના પૂજારી સૌથી પહેલા આ અંગારા પર ચાલે છે। प्रथम ज्योतिर्लिंग श्री सोमनाथ महादेवना सानिध्यમાં होलिका दहन कराયું। श्री सोमनाथ ट्रस्ट द्वारा चौपाटी ग्राउंड पर आयोजन કરવામાં આવ્યું। પ્રધાનમંત્રીના લાઈફ અભિગમ અંતર્ગત ટ્રસ્ટની અનોખી પહેલ ગાયના છાણ, ગીરની ગાયનું ઘી, ઔષધિઓ વડે વૈદિક હોલિકા દહન કરાયું। સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા 21 આહુતિ થાળ તૈયાર કરાયા। ઢોલ, શરણાઈ અને ડમરૂના નાદ સાથે વૈદિક રીતે અર્પણ યાત્રા યોજાઈ। મહેસાણાના બહુચરાજીમાં પોલીસની માનવતાવાદી પહેલ। બહુચરાજીના પીઆઈ પીએલ વાઘેલા અને તેમની ટીમની આ પહેલ જેની સરાહના થઈ રહી છે। હોળી અને ધૂળેટી પર્વ પર ગરીબો માટે માનવતાવાદી અભિગમ અપનાવવામાં આવ્યો। ગરીબ અને સ્લમ વિસ્તારમાં ધાણી અને ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું। પીઆઈની ટીમ સાથે ગરીબોના સ્થાને પહોંચીને તહેવારની ઉજવણી કરી। પોલીસની કામગીરીને લોકોએ પણ બિરદાવી। હવે જોઈએ વિશેષ અહેવાલ જય રણછોડ માખણ ચોર। પોલીસ વિભાગે ડાકોર રણછોડરાયજી મંદિરે ધ્વજા અર્પણ કરી। વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે આ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી। રાજ્યમાં શાંતિ અને સુરક્ષા માટે પોલીસ વિભાગે પ્રાર્થના કરી। અધિકારીઓ અને પોલીસકર્મીઓ અહીં ઉપસ્થિત રહ્યા। ભક્તિભાવથી પૂજા અર્ચના કરી। વૈદિક મંત્રોચ્ચાર અને હરિનામ સંકીર્તન વચ્ચે વિશેષ પૂજાનું આયોજન કરાયું। મંદિર પરિસર જય રણછોડ માખણચોરના જયઘોષથી ગુંજી ઉઠ્યું। ડાકોરમાં ખાસ કરીને આજે જે પોલીસ વિભાગ છે તેમના દ્વારા ખડે પગે સુરક્ષા પ્રદાન કરવામાં આવી રહી છે। તમામ શ્રદ્ધાળુઓ માટે આ પોલીસ વિભાગ તૈનાત છે। ત્યારે આજે પોલીસ વિભાગ દ્વારા ડાકોરના મંદિર પ્રાંગણમાં વિશેષ જે પૂજા છે તે પૂજા કરવામાં આવી છે અને ત્યારબાદ પોલીસ વિભાગ દ્વારા ખાસ કરીને આ જે ધજા છે તે ધજા ઠાકોરજીને અર્પણ કરવામાં આવશે। આપણી સાથે અહીંના જે પોલીસ ઇન્સ્પેક્ટર છે પીએ તે જોડાયા છે, તેમની સાથે જ વાત કરીશું। શું કહેશો સર, આજે જે ધ્વજા અર્પણ કરવાના છો, કેટલા પોલીસ વિભાગના જે કર્મચારીઓ છે તેમને પૂજા કરી? પોલીસ વિભાગના ડાકોર પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મચારીઓ ભગવાન રણછોડરાયના મંદિરની આ ધ્વજારોહણનો પ્રોગ્રામ છે એમાં તમામે ભગવાનની આસ્થા સાથે ભગવાનની ધજાનું પૂજન કરી અને તમામ ભક્તાળુને શુભેચ્છા પાઠવી છે। બિલકુલથી આપ શું કહેશો? આપ પણ પીએસઆઈ છો અને કેટલા કલાકોથી ખડે પગે છો અને શું કહેશો વિશેષ દર્શનનો લાભો? ડાકોર રણછોડરાયના મંદિરમાં અમારા પોલીસ પરિવાર તરફથી ખૂબ જ મહેનત દ્વારા બંદોબસ્ત કરવામાં આવે છે અને આજે અમારા પોલીસ પરિવાર તરફથી ભગવાન રણછોડરાયને ધજા અર્પણ કરવામાં આવે છે। એ બદલ હું ડાકોર પોલીસ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ। કેટલા ગજની ધજા છે? ધજા બિલકુલથી, એટલે કે આ જે ધજા છે તે લઈને પોલીસ વિભાગ આવી પહોંચ્યું છે અને અહીંયા કોઈ પણ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે હાલ તો પોલીસ વિભાગના 2000 કરતાં પણ જે પોલીસ કર્મીઓ છે તે ખડે પગે જોવા મળી રહ્યા છે અને આજે વિશેષ મંદિરના પ્રાંગણમાં પૂજા કરીને આ જે ધજા છે તે અર્પણ કરવામાં આવી। કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, ડાકોર। સુરતના ઓલપાડમાં હોળીના પર્વે અંગારા પર ચાલવાની પ્રથા છે। ઓલપાડના સરસ ગામે અંગારા પર ચાલીને લોકો પોતાની બાધા માનતા પૂર્ણ કરે છે। લોકો દૂર દૂરથી આ અનોખી હોળીના દર્શન કરવા આવે છે। ગામના તળાવમાં સ્નાન કર્યા બાદ ત્યાંના સ્થાનિકો અંગારા પર ચાલે છે। શ્રદ્ધાના કારણે કોઈને ઈજા ન થતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। સાત ફેરા ફરવાને 7 ફેરા પડીને પછી અંદર પ્રથમ જે ગ્રામનો જે પહેલેથી ચાલે છે વારસાગત તે અંદર ચાલી ને પછી અન્ય ગામ લોકો ચાલે છે। તે ઉપરાંત ગામ લોકો સિવાય અન્ય બહાર ગામના સુરતના લોકો કે અન્ય કોઈ પણ જગ્યાના લોકો ચાલે તો તેને કોઈ પણ જાતની હાનિ કે કોઈ પણ જાતને દાખતા નથી। ચાલવા પાછળનું કારણ શું છે?
પહેલેથી જ પરંપરા ચાલે છે તો તેને આમાં આગળ લઈ જાય એવી અમને અપેક્ષા છે. એવી શ્રદ્ધા છે કે લોકો કોઈ પણ લોકો ચાલે છે, બહારના વ્યક્તિ પણ, એવું નહીં કે ગામના વ્યક્તિ પણ બહારના વ્યક્તિ પણ અહીંયા ચાલે છે, એમને કોઈ જાતની ઈજા નથી થતી ને એમની એવી માન્યતા છે, અહીંયા એવું માનવામાં આવે છે. એમ તો મારે તો કોઈ એવી માનતા નથી, પણ લોકો એવી માનતા રાખીને અહીંયા ચાલે પણ છે. મારા પરદાદા હતા તે અહીંયા સ્કૂલમાં હેડમાસ્ટર હતા. એમના સમયથી અમે આ જોતા આવ્યા છે. એ પણ અમને કહેતા હતા, એમના પણ પહેલાંથી આ પ્રથા ચાલતી આવી છે, એટલે કોઈને ખબર નથી ક્યાંથી ચાલુ થયું છે. બટ એવું માન્યતા છે કે તળાવમાંથી તમે નાહીને આવો અને ઉઘાડા પગે ચાલતા આવો અને તમે હોલિકા માતાનું નામ લો, તમે ફેરો લો, પ્રદક્ષિણા કરો અને તમે જ્યારે ઉઘાડા પગે ચાલો છો અને માતાજીનું નામ લો છો ત્યારે તમને કંઈ પણ ઈજા થયા વગર તમે આખું ને આખું આ ક્રોસ કરી શકો છો. એ માતાજીની કૃપા કહેવાય. આજે બજેટ પછીનો 2024-27નો બીજો વેબિનાર આર્થિક વિકાસને ટકાઉ અને મજબૂત બનાવવાની થીમ પર આ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબિનારને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સંબોધન કરશે. બજેટ પછીનો આ વેબિનાર જેમાં આર્થિક વિકાસને કેવી રીતે વધુ મજબૂત બનાવી શકાય તેના પર સંબોધન કરશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ફરી આવશે ગુજરાત. 7 અને 8 માર્ચના રોજ ગુજરાતના પ્રવાસે છે અમિતભાઈ શાહ. 7 માર્ચના રોજ અમદાવાદ એરપોર્ટ આવશે. 8 માર્ચે વસ્ત્રાલમાં તૈયાર કરવામાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત ખારીકટ કેનાલના નવીનીકરણના પહેલા તબક્કાનું પણ લોકાર્પણ કરશે. અમદાવાદ શહેરના ભાજપના નેતા સાથે બેઠક કરે તેવી પણ શક્યતા છે. આરએસએસ વડા મોહન ભાગવત બુધવારથી ગુજરાતના પ્રવાસે છે. ધાર્મિક કાર્યક્રમો સાથે સંઘના પદાધિકારીઓ સાથે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં ચાલી રહેલી શતાબ્દી વર્ષની માહિતી મેળવશે તેઓ. ધૂળેટીના દિવસે વડતાલ સ્વામિનારાયણ મંદિરના દર્શન કરશે. 5 માર્ચના રોજ જેતલપુર સ્વામિનારાયણના સંતો સાથે પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આજે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ જોવા મળશે. દેશના અનેક મોટા શહેરોમાં આ ચંદ્રગ્રહણ દેખાશે. દિલ્હી, એનસીઆર, કોલકાતા, ચેન્નાઈમાં દેખાશે ચંદ્રગ્રહણ. મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ અને અમદાવાદમાં પણ જોવા મળશે. આ ઉપરાંત પટના, ભુવનેશ્વર, ગુવાહાટી, ઇમ્ફાલમાં પણ દેખાશે. ચંદ્રગ્રહણ ભારતના ભાગોમાં ચંદ્રોદય સમયે દેખાશે. બપોરે 3:20 વાગ્યે શરૂ થશે અને સાંજે 6:48 તે સમાપ્ત થશે. પાંચ રાજ્યોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ભારે પવન સાથે વરસાદ મુશ્કેલી ઊભી કરી શકે છે. ઉત્તર ભારતના લોકો માટે ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે. 20 માર્ચ પછી અનેક જિલ્લામાં ગરમીનું મોજું ફરી વળશે. વિવાદાસ્પદ કીર્તિ પટેલ અને ઇન્દ્રભારતી બાપુ વચ્ચે થયું સમાધાન. સાંજે જૂનાગઢના ભારતી આશ્રમ ખાતે બેઠક થઈ. કીર્તિ પટેલના ગુરુ હરિહરાનંદ ભારતી અને ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચેની બેઠક હતી, જેમાં મહંત મહેન્દ્રાનંદની હાજરીમાં બેઠક યોજાઈ. કયા કારણોને લઈ સમાધાન થયું તે અંગે અનેક અટકળો છે. મૃગીકુંડમાં સ્નાન કરવા મુદ્દે કીર્તિ પટેલે સર્જ્યો હતો વિવાદ. આ વિવાદ વચ્ચે કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં અલગ અલગ 3 કેસ થયા. અચાનક કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચે સમાધાનની અટકળો વહેતી થઈ. વિવાદાસ્પદ કીર્તિ પટેલ ઇન્દ્ર ભારતીના ચિઠ્ઠા ખોલવાની ધમકી પણ આપી ચૂકી છે. ઇન્દ્ર ભારતી સામે આક્ષેપ કરતા વિડીયો પણ કીર્તિ પટેલે જાહેર કર્યા હતા. સાંજના સમયે ભારતી આશ્રમ ખાતે મહેન્દ્રાનંદ કીર્તિ પટેલને લાવ્યાની ચર્ચાઓ ચાલી રહી છે. કીર્તિ પટેલ ઇન્દ્ર ભારતી બાપુના આશ્રમે ગઈ હોવાની પણ પુષ્ટિ થઈ. હરિહરાનંદ બાપુએ આ અંગે પુષ્ટિ કરી. કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી બાપુના વિવાદનો અંત આવ્યાની પણ ચર્ચાઓ વહેતી થઈ છે. હરિહરાનંદ બાપુએ સમર્થન આપ્યું. કીર્તિ પટેલે ઇન્દ્ર ભારતી સહિતના સંતોને સાલ ઓઢાડી તેમનું સન્માન કર્યું. વાત હવે મિડલ ઇસ્ટના મહાયુદ્ધની. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતી તણાવની પરિસ્થિતિને પગલે હજારો કિલોમીટર દૂર રહેલા પરિવારજનો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. ઇઝરાયલમાં સતત સાયરન વાગતા હોવાની અને હુમલાઓની ઘટનાઓને લઈને સોશિયલ મીડિયા પર અનેક અફવાઓ ફેલાઈ રહી છે. પોરબંદરના લોકો ઇઝરાયલમાં વિવિધ કંપનીઓમાં કાર્યરત છે, જેમાં આશરે 5000થી વધુ લોકો છે.
પરિવારજનો તેમની સુરક્ષા અને પરિસ્થિતિને લઈને ચિંતામાં છે. ગુજરાત ફર્સ્ટે પોરબંદરથી ઇઝરાયલમાં રહેતા વિજયભાઈ સાથે વાતચીત કરી અને યુદ્ધની પરિસ્થિતિનો તાગ મેળવ્યો. લોકો સાથે છેલ્લા 2 દિવસથી હું વિડીયો કોલની અંદર કનેક્ટેડ છું. દર 3-4 કલાકે અને દર 4 કલાકે એની હારે વાતચીત કરું છું. તો આજના જે તાજા ન્યૂઝ પ્રમાણે હું તમને માહિતી આપું તો પરમ દિવસ કરતાં ગઈકાલની પરિસ્થિતિ થોડીક ક્રિટિકલ હતી. ઘણી બધી જગ્યાએ મિસાઇલો પડી છે અને મૃત્યુનો આંકડો હજી આવ્યો નથી, પણ એવા ત્યાંના લોકલ ન્યૂઝમાં એવું છે કે એટલા જણા મૃત્યુ પામ્યા છે. એટલે એ ફાઇનલ આંકડો આપણી પાસે આવ્યો નથી. ખાસ તો મને એવા ન્યૂઝ મળે છે ત્યાંના આરે વાતચીત કરું છું એટલે કે રેસિડેન્શિયલ ઇલાકામાં ક્યાંય હજી કોઈ મિસાઇલ પડી નથી અને જે ઉપરથી જ સામેથી જ પાછી સામે આપણી ઇઝરાયલની ગવર્મેન્ટ તરફથી મિસાઇલ છોડવામાં આવે છે અને એ જે મિસાઇલને નિષ્ક્રિય કરવામાં આવે છે. પછી ત્યાંની પ્રોટેક્શન વિશે આપણે વાત કરીએ તો 5 મિનિટ પહેલાં મોબાઈલની અંદર મેસેજ એલર્ટ આવી જાય છે કે હમણાં થોડીક વારમાં સાયરન વાગવાની શક્યતા છે. બધાના મોબાઈલમાં ગવર્મેન્ટ તરફથી એવો મેસેજ રિલે થાય છે. વિજયભાઈ, અહીંયા ઇઝરાયલમાં તમે કયા સિટીમાં તમે છો અત્યારે? અચ્છા, નતાનિયામાં. આ યુદ્ધ કેટલા દિવસથી ચાલુ થયું છે? ઘણા સોશિયલ મીડિયામાં બહુ અફવાઓ હાલે છે કે યુદ્ધનો માહોલ, સ્થિતિ ખરાબ છે. ખરેખર સ્થિતિ હકીકતમાં શું છે ત્યાં? તમે જે પણ સિટીમાં છો ત્યાં ક્યાંય હુમલો કે મિસાઇલ પડી એવું ખરું? તમે જો અહીંયા આસપાસ ક્યાંય? આમ આખા દિવસમાં કેટલીક વાર સાયરન વાગે છે? આપણા અહીંયા કેટલાક હશે ગુજરાતી તમે જો આસપાસ? કેટલીક સંખ્યામાં હશે એ સિટીમાં અંદાજે કઈ આંકડો? ત્યાં ખાવા પીવાનું કેવી રીતના મળી જાય જયારે સાયરન વાગે છે ત્યારે? કેવી રીતે હોય છે? એટલે અટાણા તમારું તમે જે કામ કરો છો એ કામ તો ચાલુ જ છે ને, એમાં કઈ બંધ નથી એવું ને? ઓકે, કેટલા સમયથી તમે અહીંયા છો? 1 વર્ષથી. ઓકે, લોકોને શું અપીલ કરશો? ખાસ તો અટાણા અફવાઓ ખૂબ વધારે ચાલે છે સોશિયલ મીડિયામાં. આમ છે ને હલવાયા છે, ફસાયા છે, પોરબંદર ના એટલા ફસાયા છે, એવું કઈ નથી. કોઈ ક્યાંય ફસાણો નથી. બધા એકદમ કમ્પ્લીટ જ છે અને કઈ એટલું ખાસ વાંધા જેવું પણ નથી ઇઝરાયલ. અને અત્યારે અહીંયા કેટલા વાગ્યાનો સમય થયો છે અત્યારે? ત્યારે 9 વાગ્યા સવારના. સવાર. ઓકે. શું નામ છે? વિજયભાઈ? આ હતા વિજયભાઈ, જેઓ ઇઝરાયલમાં છે ને ખરેખર ત્યાંની સ્થિતિ શું છે તેમને દર્શાવી. એવી કોઈ ખરાબ સ્થિતિ નથી. જે રીતે સોશિયલ મીડિયામાં માહોલ ચાલી રહ્યો છે અફવાઓનો, અફવાઓથી દૂર રહેવા પણ વિજયભાઈ અપીલ કરી છે. ત્યાં દરરોજ તેઓ કામ કરે છે, નિયમિત કામ કરે છે, પરંતુ સાયરન વાગે છે ત્યારે એલર્ટના આધારે તેઓ બંકરમાં ચાલ્યા જાય છે. કિશન ચૌહાણ, ગુજરાત ફર્સ્ટ, પોરબંદર. મિડલ ઇસ્ટમાં ફસાયેલા ભારતીયોને લઈ ડેપ્યુટી સીએમએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ફસાયેલા તમામ ભારતીયોની સરકાર મદદ કરી રહી છે. તમામ ભારતીયોને સહી સલામત પરત લાવવામાં આવશે. એતિહાદની એક ફ્લાઇટ આજે દિલ્હી આવી છે તેવી પણ તેમણે વાત કહી. देखिए, भारत सरकार ने इस पे पहले ही सभी प्रकार की जो कुछ सूचियां है वो जाहिर कर ली है और एतिहाद का पहला फ्लाइट आज दिल्ली पहुंच भी चुका है
और सभी लोगों को जिस प्रकार से एम्बेसी द्वारा जो माहिती मिल रही है उसके हिसाब से काम करना चाहिए। ખાડી દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ગુજરાતીઓ પણ ફસાયા છે। ગુજરાત ભાજપ દ્વારા હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી। ફસાયેલા ગુજરાતીઓની માહિતી એકત્રિત કરી નાગરિકો આપેલા નંબર પર સંપર્ક કરી શકશે। 4 નંબર આપવામાં આવ્યા છે જ્યાં વિગતો એકત્ર કરવામાં આવશે અને પ્રાપ્ત વિગતોને પ્રાથમિકતા સાથે કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવામાં આવશે। નાગરિકોને ઝડપી સહાય માટે ગુજરાત ભાજપે પ્રયાસ શરૂ કર્યા છે। ઇઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિને પગલે એરલાઇન્સના ભાડામાં વધારો થયો છે। અમેરિકા, લંડન અને કેનેડાના વન વે ટિકિટના ભાડા 3 થી 10 લાખ સુધી પહોંચી ગયા। યુદ્ધના તણાવને કારણે વિશ્વભરની વિમાની સેવાઓ પર ગંભીર અસર થઈ છે। ગલ્ફના દેશોની હજારો ફ્લાઇટ્સ રદ થતા મુસાફરોની મુશ્કેલીમાં વધારો થયો। યુદ્ધના કારણે એરસ્પેસ બંધ થઈ ગઈ, જેના કારણે ઇન્ટરનેશનલ હવાઈ મુસાફરી મોંઘી થઈ છે। રાજકોટના મવડી કણકોટ રોડ પર ફ્લેટમાં આગ લાગી। ડ્રીમ સિટી એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે આગ લાગી હતી। પાર્કિંગમાં લાગેલી આગમાં 20 થી વધુ વાહનો બળીને ખાખ થઈ ગયા। ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો। એપાર્ટમેન્ટમાં આગ લાગવાનું કારણ હજી અકબંધ છે। કચ્છ જિલ્લાના ભુજ શહેરના જીઆઈડીસી વિસ્તારમાં ભુજ ઔદ્યોગિક વસાહતમાં છેલ્લા ઘણા સમયથી મૂળભૂત સુવિધાઓના અભાવે ઉદ્યોગકારો અને કામદારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પાણી, ગટર અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ સમસ્યાઓ યથાવત છે। ઉદ્યોગકારોનું કહેવું છે કે પૂરતા દબાણ સાથે નિયમિત પાણીનો પુરવઠો નહીં મળવાને કારણે ખાનગી ટેન્કર પર નિર્ભર રહેવું પડે છે, જેના કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે। ગટર લાઇન જામ થવાને કારણે ગંદુ પાણી રસ્તા પર વહી અસ્વચ્છતા ફેલાવે છે। બિસ્માર રસ્તાઓ અને વરસાદી મોસમમાં પાણી ભરાઈ જવાથી અકસ્માતોની પણ શક્યતા છે। સ્થાનિક ઉદ્યોગકારોએ સત્તાધીશો સમક્ષ તાત્કાલિક પાણી, ગટર અને રોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માંગ કરી છે। સમયસર પગલાં નહીં લેવાય તો ઉદ્યોગ વિકાસ પર અસર થવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે। ભુજ જીઆઈડીસી ની અંદર સમસ્યાની વાત કરીએ તો ઘણી બધી સમસ્યા છે અને એ સમસ્યા માટે લોકો ઉદ્યોગકારો થાકી બી ગયા છે। અમે એસોસિએશનમાં બી રજૂઆતો ઘણી બધી કરીએ છીએ, પરંતુ કોઈ જાતનો નિકાલ આવતો નથી। જેમ કે અહીંયા આટલા વર્ષો થઈ ગયા, કોઈ પાણીની સુવિધા નથી, રસ્તા નથી, ગટર લાઈન નથી અને નગરપાલિકા કે કોઈ પણ સંસ્થા પૈસા ઉઘરાવવા માંગે છે પણ કોઈ સુવિધા આપવા માંગતા નથી। ભુજ જીઆઈડીસીમાં આમ જોવા જઈએ તો રસ્તા, ગટર અને પાણી કોઈ પણ વસ્તુ છે જ નહીં। રસ્તાની બહુ સમસ્યા છે। આજે મૂળભૂત સમસ્યા જોવા જાવ તો રસ્તાની છે, કારણ કે રસ્તામાં ખાડાવાળા રસ્તા આખી જીઆઈડીસી એસ્ટેટમાં રૂગા રસ્તા તૂટેલા ગયા, તમને રોડ નહીં દેખાય। પાણીની કોઈ વ્યવસ્થા નથી અને ગટરની પણ ક્યાંય સુવિધા આપવામાં આવેલી જ નથી। અમે 3 વર્ષ પહેલા સરકારની એક યોજના મુજબ સરકાર પાસે રજૂઆત કરેલી છે, એના બધા એસ્ટિમેટ એ બધી કરી રોડ રસ્તાની, અને સરકારે અમને બાંયધરી આપી કરીએ છીએ, પણ 3 વર્ષથી હજી સુધી કોઈ પણ જાતની મંજૂરી કે કંઈ આવી નથી। તો અત્યારે બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ, તમારી સાથે, તમારી માટે।